એ તો નિશ્ચિત ને કે ત્યાગાત શ્રવણ કીર્તનાથી ભક્તિ વૃદ્ધિનો ઉપાય ત્યાગ અને શ્રવણ કીર્તન કહે છે, અથવા ત્યાગપૂર્વકનું શ્રવણ કીર્તન કહે છે. તો આપણે જે શ્રવણ કીર્તન કરીએ છીએ એ યથાર્થ છે? તપાસજો તો ખરા. સારું, શેનું શ્રવણ કરવાનું, શેનું કીર્તન કરવાનું? એટલે નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરી, પ્રેમણો અન્યત સાધનમ લોકે નાસ્તે મુખ્યમ પરમ મહત. પ્રેમ જેવું કોઈ મુખ્ય સાધન નથી, આદરણીય સાધન નથી પ્રભુને પ્રસન્ન કરવા માટે. ક્યાંથી લાવવું આ પ્રેમ? કોઈના કારખાનામાં બનાવવામાં આવે છે, કોઈના રસોડામાં પકવવામાં આવે છે, કોઈના ખેતરમાં ઉગાડવામાં આવે છે, કોઈ દુકાનમાં વેચાતો મળે છે, કોઈ કારીગર, કોઈ કલાકાર એનું નિર્માણ કરે છે. ક્યાં મળે છે આ પ્રેમ? મહાપ્રભુ કહે છે બધે ભટકશો, ક્યાંય નહીં મળે. તસ્યાપી સાધનમ, પ્રેમનું પણ સાધન છે શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવત સરખી રીતે અર્થ સમજો, ભગવાનમાં પ્રેમ થશે. પણ ક્યારે? નિબંધમાં અર્મ સ્પષ્ટતા કરી. અર્થતસ્તુ પરિજ્ઞાતે. તમારી પાસે નવા ભાગવતજી છે ને હવે આચાર્યજીના સાત સંહિતા વાળા, જુઓ એમાં દરેક સ્કંદના આરંભમાં નિબંધ આપ્યા છે. નિબંધના જરૂરી વાક્યો સ્કંધાર્થ સૂચવનારા દરેક સ્કંદના આરંભમાં છે. એમાં પ્રથમ સ્કંદમાંથી આ વાક્ય શોધી કાઢો, અને પ્રથમ સ્કંદમાં થોડી વાતો બાકી રહી એટલે 12મા સ્કંદમાં છેલ્લે કહી. અર્થ એમાં જુઓ, જળશે આ વાક્ય કારિકામાં. પ્રથમ સ્કંદના આરંભ અને 12મા સ્કંદના છેલ્લે જોજો આ વાક્યો મળશે. અર્થતસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. છે વાક્ય આવું? ક્યાં આગળ છે? હા, એટલે પહેલા સ્કંદના અંતે છે કે આરંભમાં? મળી ગયું વાક્ય. કેટલામી કારિકા છે? 10. હા, 11મી કારિકા છે. બહુ સારું, કે 10મી છે, જે હોય. અર્થ સમજ્યા? ભગવાન તમને ભાગવત દ્વારા ભક્તિ ક્યારે આપશે મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે. અર્થતસ્તુ પરિજ્ઞાતે. ભાગવતને તમે અર્થપૂર્વક સમજો, અને જ્યારે અર્થપૂર્વક સમજશો ત્યારે સમજાયેલા ભગવાન હવે તમને ભક્તિનું દાન કરશે. અર્થાત એ તો સમજા ને, ભાગવત દ્વારા ભગવાન જ સમજાશે, અને ભાગવત દ્વારા જ્યારે ભગવાન સમજાશે ત્યારે ભક્તિનું દાન કરશે. ભાગવત દ્વારા અર્થો સમજાશે, વાક્યો સમજાશે ત્યારે નહીં, ભગવાન સમજાશે. વૈષ્ણવ તરીકે આપણું ધ્યેય શું હોવું જોઈએ? ભાગવત ભણીને ભગવાનને સમજવા. એટલે મેં ભાગવત પરિવાર માટે ધ્યેય આપ્યું હતું ને, અહીં અને બધે જ. હા, ભાગવત દ્વારા ભગવાનને જાણવા છે અને માણવા છે. પણ કેવી રીતે? મહાપ્રભુજીના મત પ્રમાણે. શ્રીમદ ભાગવત દ્વારા શ્રી મહાપ્રભુજીને અભિલષિત છે તે રીતે ભગવાનને જાણવા અને ભગવાનને માણવા. યાદ રાખજો, જાણવા એટલું પૂરતું નથી. શું કરવું છે આપણે? તો માણવા છે. બસ બે ધ્યેયથી ભાગવત પરિવાર ચાલે. ખરું ને? જાણવા છે અને માણવા છે. પ્રયોગ કરી જુઓ અર્થ સમજવાનો. અર્થતસ્તુ પરિજ્ઞાતે. જ્યાં સુધી ભક્તિ નથી થઈ, પેલા શોક મોહાદી નથી થયા દૂર, ત્યાં સુધી સમજજો ભાગવત દ્વારા પ્રયત્ન કરવા છતાંય અર્થપૂર્વક ભાગવત નથી સમજાયું. તમને અહીંયા કથામાં પણ અર્થપૂર્વક શબ્દે શબ્દ સમજાય તેમ કહેવાનો પ્રયત્ન પ્રભુ કરાવી રહ્યા છે. શેને માટે? કંઈક દેવા ઈચ્છે છે. અર્થતસ્તુ પરિજ્ઞાતે. અર્થતઃ ભગવાન સમજાશે તો જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. તો જાણેલા ભગવાન અર્થ સમજીને પણ ભગવાન સમજાવવા જોઈએ. હા, શ્લોક માત્ર નહીં. કોણ સમજાવવા જોઈએ? ભગવાન. નહીં તો આપણને ત્યાં શ્લોકનો અર્થ આવડી ગયો, શ્લોક આવડી ગયો, શ્લોક આવડી ગયો, ભગવાન સમજાયા? જરૂર આ છે. જો શ્લોક સમજીને ભગવાન સમજાશે તો શું થશે? ભક્તિમ પ્રયચ્છતિ. તમારે ભક્તિ મેળવવી નહીં પડે, ભગવાન ન જોઈતી હોય તો આપી દેશે. પ્રકર્ષેણ યચ્છતિ દદાતિથી અર્થ. સમજાયું? ઉત્તમતાપૂર્વક, પ્રકર્ષથી, પ્રયત્નપૂર્વક ભગવાન ભક્તિનું દાન કરશે. હવે શો ઉપાય ભક્તિ માટે સમજી ગયા? શો ઉપાય? કયો ઉપાય થયો? ભાગવતને એના
સાચા અર્થમાં સમજો. મહાપ્રભુજીએ સમજાવેલા નિબંધ સુબોધની પ્રમાણે ભાગવત સમજો, ભક્તિ મળશે. તમારે ક્યાંય ભટકવું નહીં પડે. હા, ક્યાંય ગરીબડા નહીં થવું પડે, ક્યાંય હાથ ફેલાવવો નહીં પડે. મહાપ્રભુજી આપી રાખેલું છે. અધ્યયન કરો, લઈને બેસી જાઓ ભાગવત. અધિક મહિનામાં અધિક કર્યું ને તો મને એક આનંદ થયો કે હમણાં ઘણા ભાગવત પરિવારના મારા સભ્યોએ, સદસ્યોએ, સ્વજનોએ મને કહ્યું કે અમારું ભાગવત પૂરું થયું, અમે રસાસ્વાદ એક આવર્તન પૂરું કર્યું. ભલે કેટલું સમજે મેં નથી પૂછ્યું, પણ મને આનંદ થયો કે તમે પ્રયત્ન તો કર્યો ને, વાંચી ગયા ને, સમજવાના પ્રયત્ન પૂર્વક વાંચી ગયા ને. રાજી થવા જેવું કે નહીં? ઓછામાં ઓછા મને 5-7 જણે તો કહ્યું છે કે અમારું આવર્તન પૂરું થયું, અમે રસાસ્વાદ પૂરું વાંચી ગયા, સમજવાનો પૂરો પ્રયત્ન અમે કર્યો. આનંદની વાત ખરી કે નહીં? કે એક સાચી દિશામાં સાચો પ્રયત્ન થઈ રહ્યો છે. અર્થતસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિ પ્રયચ્છતે. અર્થપૂર્વક જો ભાગવત સમજાય તો એ ભગવાન સમજાય, અને સમજાયેલો ભગવાન ભક્તિ જરૂર આપે. કારણ કે ભાગવત રૂપે ભગવાન વિરાજી રહ્યા છે. અને સમગ્ર ભાગવતમાં ગાયેલા ભગવાન જન્માદ્યસ્ય એક જ પદ્યમાં ગાયા, જેને આપણે અત્યાર સુધીમાં સમજવાનો પ્રયત્ન કર્યો. ખરું? તમે એ શ્લોકમાં કશું સમજ્યા? તમારું ધીમહી પૂરું થયું ને? હવે એ પદમાં તમે સમજ્યા શું? જન્માદ્યસ્ય યતઃ. શું અર્થ? આકાશનો જન્મ જેનાથી થયો છે, આ જગતનો જન્મ જેનાથી, જન્મ વગેરે જેનાથી થયા છે, છતાં જે અવિકૃત છે, જે બ્રહ્મ અવિકૃત પરિણામ જગત રૂપે પામેલું છે. સમજાયું? જન્માદ્યસ્યતઃ અન્વયાદિતરતઃ. જે બ્રહ્મનો આ જગતમાં અન્વય છે, એટલે ઉપાદાન કારણ રૂપે અને નિમિત્ત કારણ રૂપે પણ છે. એટલે જે બ્રહ્મ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. યતઃ બધે વિભક્તિ પરિવર્તનથી લાગશે. સ્વરાટ, જે બ્રહ્મ પોતાનામાં જ, પોતાના મહિમામાં જ મગ્ન છે, વિષયોમાં ક્યારેય આસક્ત થતું નથી. જે બ્રહ્મે તેને બ્રહ્મરુદા ય આદિ કવય યહ આદિ કવયે. જે બ્રહ્મે, જે ભગવાને આદિકવિ બ્રહ્માજી માટે પુરાણ સહિત કે અનુગ્રહપૂર્વક વેદોનો વિસ્તાર કર્યો. જે વેદમાં, જે વેદાર્થમાં કે જે વેદ પ્રતિપાદિત ભગવત સ્વરૂપમાં વાસનાવશ વિદ્વાનોને પણ મોહ થાય છે. મોહ્યંતે યત સૂરય. જે ભગવાનના સ્વરૂપમાં તેજો વારિ મૃદામ યથા વિનિમય. જેમ જલમાં, જેમ તેજમાં જલનો આભાસ થતો હોય, જેમ જલમાં પૃથ્વીનો આભાસ થતો હોય, જેમ પૃથ્વીમાં તેજનો આભાસ થતો હોય, તે પ્રકારે ભગવાનમાં, ભગવાનના અવતારોમાં આનંદમય સ્વરૂપ હોવા છતાં દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણની પ્રતીતિ થાય છે, એના ધર્મોની પ્રતીતિ થાય છે, એ મિથ્યા છે. આપણા જેવા પ્રાકૃત દેહ, ઇન્દ્રિય વગેરે ભગવાનમાં નથી. ભગવાનના દેહ, ઇન્દ્રિય અપ્રાકૃત છે, આનંદમય છે. સમજાઈ ગયું? જે ભગવાન પોતાના પ્રકાશ દ્વારા કે પોતાના નિવાસ દ્વારા, પ્રકાશ હોય તો જ્ઞાન માર્ગ અને નિવાસ હોય તો ભક્તિ માર્ગ દ્વારા સદા નિરસ્ત કુહકમ, હંમેશ માટે જેણે નિરસ્ત કુહક કર્યું છે, અવિદ્યા, કાપટ્ય કે અજ્ઞાન સંપૂર્ણ રીતે સદા માટે દૂર કરી દીધું છે, એ સત્યમ પરમ પુરુષોત્તમ લોકવેદ પ્રસિદ્ધ ભગવાન કૃષ્ણ, એનું અમે ધ્યાન કરીએ છીએ, એની સાથે અમે પ્રેમ કરીએ છીએ. સમજાઈ ગયું બરાબર? એક એક શબ્દનો અર્થ. અને આ જે પુરુષોત્તમનું ધ્યાન કરો છે, ક્યાં સુલભ છે? ધર્મ પ્રોઝિત, શ્રવણ દ્વારા. એ ભાગવતનું તમે શ્રવણ કરો, અને શ્રવણ નિષ્કપટ ધર્મ છે. સવારે બતાવ્યું હતું ને, શ્રવણમાં કોઈ કપટ નથી. અને જે લોકો આ શ્રવણ ધર્મ કરે છે, એવા લોકોમાં પણ કોઈ કપટ નથી.
શ્રવણમાં કપટ નહીં, અને શ્રવણ જે નિષ્ઠાપૂર્વક કે પ્રેમપૂર્વક કરે છે એમનામાં પણ કાંઈ કપટ નથી. પ્રોજિત કૈતવ ધર્મ, કેવો પરમ ધર્મ. પ્રોજિત કૈતવો અત્ર પરમ ધર્મ. અહીં પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. પરમ ધર્મ કોને કહેવાય? પરહ શ્રેષ્ઠ પુરુષોત્તમ મીયતે જ્ઞાયતે પ્રાપ્યતે અનેનિતિ પરમ. જેનાથી પુરુષોત્તમ તમે સમજાવો, પુરુષોત્તમ તમને પ્રાપ્ત થાય, આનું નામ પરમ. ભાગવત સાંભળો, તમને ભગવાન સમજાવવા જોઈએ, પુરુષોત્તમ સમજાવવા જોઈએ. અને એટલા માટે યત્સૂરયો ભાગવતમ વદંતી. ભાગવતમાં શું કહેલું છે વ્યાસે? ભાગવતનો વિષય કયો, અથવા ભાગવતનું સ્વરૂપ લક્ષણ શું કહેવાય? કોને ભાગવત કહેવાય? ભગવતા ઉદિતમ, ભગવાને કહેલું એનું નામ ભાગવત. એ તો કાર્યલક્ષણ થાય. પણ જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ, ત્રીજા સ્કંદના ત્રીજા અધ્યાયોમાં લક્ષણ છે. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. જ્ઞાનમ પરમ, આ પરમ જ્ઞાન છે. હા, જ્ઞાનમ નહીં, જ્ઞાનમ પરમ. જ્ઞાન તો બુદ્ધિનો ગુણ છે, એ બુદ્ધિના ગુણરૂપા જ્ઞાન નથી. કેવું છે? પરમ, પરમ જ્ઞાન છે, શ્રેષ્ઠ જ્ઞાન છે. તો કે તો ઉપનિષદમાં કહેલું હશે. ઉપનિષદ છે પછી આની શું જરૂર પડી? એટલે કે ઉપનિષદનું જ્ઞાન નથી. સ્વાત્મરઃ પ્રકાશમ, જ્યાં ભગવાનનું પોતાનું રહસ્ય પ્રગટ છે, આનું નામ શ્રીમદ ભાગવત. તમે જ્યારે ભાગવત સાંભળો ત્યારે તમને ભગવાનનું પુરુષોત્તમત્વ, ભગવાનનું સામર્થ્ય, ભગવાનની લીલા, ભગવાનના ગુણો, આ બધું સમજાવવું જોઈએ. જ્ઞાનમ પરમ સ્વાત્મ રહ પ્રકાશમ. જેટલું જેટલું ગુપ્ત છે એ બધું ભાગવતમાં પ્રગટ કરી દીધું છે. શું થયું? તમે ભાગવત લાવ્યા નથી બેન એટલે વાતો કરો છો? શ્લોક શોધી કાઢો. મળ્યો? કેટલામો છે? હા, લો કે છે ચોથા અધ્યાયમાં 18મો શ્લોક છે. મળી ગયો તમને, ધ્યાન દૂર બેઠે બેઠે. જ્ઞાનમ, અચ્છા પાછળ વાળા તમને મદદ કરો છો તમે, એ જોકા નથી ખાતા ને? બહુ સારું. જ્ઞાનમ પરમ સ્વા, કારણ કે એમને નથી જડતું, જોકા ખાત ના જડે. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. લો, ભગવાને પ્રસન્ન થઈને બ્રહ્માને કહું, ક એટલે બ્રહ્મા. પ્રોવાચ કસ્મૈ ભગવાન સમગ્રમ. મળ્યું ને? આ શું થયું તમને? શું થયું ભાઈ? નથી મળતું? જ્ઞાનમ પરમ સ્વાત્મરહમ. અને ભગવાને પોતાને વ્યાખ્યા કરી, યસૂરયો ભાગવતં વદંતે. વિદ્વાનો જેને કહે છે આ ભાગવત છે એનું નામ ભાગવત. લોકોના ટોળા કહેતા હોય કે આ ભાગવત છે એનું નામ ભાગવત નહીં. યસૂરયો ભાગવતં વદંતિ. અને ભગવાને કહ્યું શું છે એમાં? જ્ઞાનમ પરમ મન મહિમાવભાસમ. શોધી કાઢો. આ છે ને? હા, કયા અધ્યાયમાં? એ જ અધ્યાયમાં, ચોથા જ અધ્યાયમાં 13મો શ્લોક મળ્યો. જ્ઞાનમ પરમ મન મહિમાવભાસમ. બે વ્યાખ્યા થઈ. હા, તો ભાગવત કોને કહેવાય? અમે ભાગવત સાંભળ્યું, અમે ભાગવત બેસાડ્યું, તમને આ સમજાયું પુરુષોત્તમપણું. જ્ઞાનમ પરમ, બે વાતો થઈ ને. સ્વાત્મરઃ પ્રકાશમ, અને બીજું મન મહિમાવભાસમ. ભગવાનના મહિમાનો જ્યાં સ્પષ્ટ પ્રકાશ થતો હોય. ભાગવત સાંભળીને ભગવાનનો મહિમા હૃદયમાં પ્રકાશવા માંડે, મહાત્મ જ્ઞાન થાય, અને મહાત્મ જ્ઞાનથી સુદૃઢ સર્વાધિક સ્નેહ થાય. એનું નામ ભાગવત. આ છે સ્વરૂપ લક્ષણ.
કેવું જ્ઞાન? સ્વાત્મરહ પ્રકાશમ. ભગવાનના હૃદયની વાતો ખુલ્લી કરી છે. સમગ્ર ભાગવતમાં બીજે ક્યાંય જાણવા નહીં મળે એવું ભગવાનનું હૃદય ભાગવતમાં જાણવા મળે છે. અને એટલા માટે ધર્મ પરમઃ અત્ર અત્ર અસ્મિન શ્રીમદ ભાગવતે, આમાં શ્રીમદ ભાગવતમાં પરમ ધર્મ કહેલો છે. અથવા બીજો અર્થ કહું, અત્ર પરમઃ ધર્મ. અત્ર પરમઃ છૂટું ન કરશો, ભેગું કરી દો. અત્ર પરમઃ ધર્મ. અત્ર અહીં ભાગવતમાં અત્રપ, ત્રપા એટલે લજ્જા. જેને લજ્જા નથી, તેવા લોકલાજ નથી, તેવા ભગવાનના ભક્તો, એમના ધર્મો કહેવામાં આવેલા છે. અત્ર પરમઃ. ભગવાનના ભક્તોને કોની શરમ મળે? ભગવાનના ભક્તોને ભગવાન માટે, હમણાં સવારે કહ્યું હતું, હમણાં થોડી વાર પહેલા તેમ પેલા પુરુષોત્તમ દાસને અને એમના પત્નીને માં ના કહેતા હોય, માં મરતા હોય, છતાંય ભગવાનના માર્ગમાંથી ચલિત ન થયા, લજ્જા વગરના કહેવાય કે નહીં? લોક રીતે લોક લજ્જા કશી અડકી નહીં. અને એવા ભક્તો જેમાં રમે છે, નમ અત્ર પરમ ધર્મ. સમજાઈ વાત? હવે નહીતર સાચું કહેજો, માં મરવા પડે તો શું કરીએ? આપણે એની જગ્યાએ આપણે હોઈએ, પુરુષોત્તમદાસની જગ્યાએ કે એમના પત્નીની જગ્યાએ, અને આપણા સગાવાલા કે તમે સેવા છોડી દો નહીતર અમે મરી જઈશું, તો આપણે શું કરીએ? અને ખરેખર મરવાની તૈયારી કરી દે તો શું કરીએ પછી? હા, એકબીજાને મોઢા જોવા જેવું થાય ને. આત્ર પરમ. એમને કશી શરમ ના આવી, કશું સંકોચ ના થયો. મરવું હોય તો મરો, જીવવું હોય તો અમે તો તમને મારતા નથી, અમે તો ભગવાનને ભજવાના. આત્ર પરમ. સમજાયું? પેલી છોકરી તમને કહ્યું હતું, વિવાહ કરવો હોય તો કર ને ના કરવો હોય તો ના કર, કંઠી નહીં ઉતરે. આત્ર પરમ. મોડા મોડ કહી દીધું હતું. આવે ધર્મો આના માત્ર પરમ. પણ હા, કોના ધર્મો? નિર્મત્સરાણામ સતામ. વ્યાસજીના વિશેષણ લગાડવું પડ્યું સતામની આગળ, નિર્મત્સરાણામ. સત્પુરુષોના ધર્મો તો છે, પણ જોડે જોડે એક શબ્દ કયો, અદેખાઈ વગરના સત્પુરુષના ધર્મો છે. કેવા? નિર્મત્સરાણામ. એનો અર્થ એવો તો થયો ને કે સારા માણસો તો ઘણા હશે જગતમાં, સત્પુરુષો તો ઘણા હશે જગતમાં, પણ ઈર્ષા વગરના નહીં હોય. ઈર્ષા તો આવી જતી હશે. હા, પેલો કેવો સુખી થઈ ગયો, હું રહી ગયો. હા, પેલાનો કેટલો પ્રચાર થયો, મારો રહી ગયો. હા, ઓહ, પેલા સંપ્રદાય વાળાએ આટલા લોકો ભેગા કર્યા, હું રહી ગયો. સાચું કહેજો, ભગવાનના માર્ગને ઓથે કે ધર્મને ઓથે પણ આ ઈર્ષ્યા નથી. પેલા એ માનવ સેવા શરૂ કરીને મેં ના કરી, બીજા સંપ્રદાય વાળા કરે છે ને આપણે કેમ્પ કર્યા વગર રહી ગયા. ઢગલા બંધ કેમ્પો શરૂ થઈ ગયા. મત્સર નથી. તમે કલ્પના નહીં કરો, આ દેખાય ક્યાં ઉભરાઈ આવે છે ને કેવી રીતે. હા, અરે બીજાની ટીકા ટિપ્પણ પણ કરતા હોઈએ જો અદેખાઈથી, તો નિશ્ચિતપણે ભાગવતમાં આપણો અધિકાર નથી. અદેખાઈથી કરતા હોઈએ તો. હા, નિર્મત્સરાણામ. અદેખાઈ નથી તો તમારો આ ભાગવત ધર્મ છે. કોઈ બેનની સરસ સાડી જોઈએ ને, તમે વરઘોડો જુઓ છો? વર કે ઘોડો શું જુઓ છો? ઘોડા તો બધા બંધ થઈ ગયા, વર તો રહી ગયા. એ કદાચ ઘોડા બની જતા હશે, ગાડીનું વહન કરનારા. પણ તમે વરઘોડા જુઓ છો? તો તમે બધી બહેનો ખરેખર વરઘોડામાં વરને જુઓ, વાજાવાળાને જુઓ, કે પાછળ ચાલતા પુરુષોને જુઓ, કે વરની પાછળ ચાલતી બધી બહેનોને જુઓ? કોને જુઓ છો? વરને તમારે શું જુઓ? તો એની વહુ જોશે. તો આગળ ચાલતા પેલા બધા લોકોને શું જોવાના હતા? હવે એ તો ઠીક છે, તમારે શું જોવાનું હોય? અને હવે તો પાછો જમાનો બદલાઈ ગયો, પાછળ ચાલનાર કોઈ મળે જ નહીં. કેમ? વરની પાછળ ચાલનાર કેટલા હોય તમે જોયું છે ડૉક્ટર સાહેબ? આ જમાનામાં કેટલા હોય? અરે બે ચાર હોય તો સારું, બધા આગળ આવી ગયા હોય. રસ્તામાં નાચો કૂદો ને ક્યારે મળે?
સારું છે કે પેલા વરને બિચારાને ફાંસો ખાઈને બેઠો હોય, ગળામાં ટાઈ બાઈ પહેરીને એને ઉતારીને દોડાવવા મળે, તું નાચ ભાઈ. તો બધા ભેગા થઈને બાજુ વાગે ને એની જોડે નાચતા હોય. આથી વધારે ભારતીય સંસ્કૃતિનું સરસ દર્શન ક્યાં મળશે? હાસ્યાસ્પદ દશા કેવી કરી નાખી. એટલે તમારે હવે પાછળવાળા જોવા ના પડે. હા, કોણ જોવા મળશે? આગળવાળા, વાજાવાળા સાથે નાચનારા. અને કોણ જાણે શું આનંદ ઉભરાઈ જતો છે મને તો ખબર નથી. પણ નાચે તો ઠીક છે, છોકરા નાચે ત્યાં સુધી. કોણ નાચે? ડોસા ડગરાય નાચવા માંડે. કેમ નાચે છે ને? શું કરે? નાચે. પછી નાચતા આવડે છે ને નાચે છે એવું કશું ને, કૂદકા મારવાના એમ નામ નાચ્યા કહેવાય. અને પછી આમ એવું આમ 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 કરવા મળે બધા. લાગે, કલ્પના ન કરો કે આ માણસો આવું કરી શકતા હશે. પણ તમે નાચતા નાચતા નજર ક્યાં જાય? પછી તમારી બહેનની નજર ક્યાં જાય? કોણ નાચે છે એમાં ના જાય. હા, શું પહેર્યું છે, ઘરેણાં, કપડાં, ખરું ડિઝાઇન, પોત, પાછું એને મેચ થાય છે કે નહીં, કે કોન્ટ્રાસ્ટ થાય છે, આ તમારે ધ્યાન રાખવાનું. અને પછી પેલા બેનની સાડી છે સરસ છે, હા, પણ મારી પાસે આવી નથી, આવી લઈ આવીશ. સરસ છે એટલાથી સંતોષ થઈ જાય તો તમે સત્પુરુષ કે સન્નારી. પણ મારી પાસે નથી ને આવી લાવીશ એટલે ઈર્ષાળુ. હવે ભાગવતમાં અધિકાર નહીં. પેલાનો વેપાર સારો ચાલે છે ત્યારે હા આપણે કરીશું. આ સારો ચાલે છે, તમને સંતોષ થવો જોઈએ. તમને અસંતોષ શું કરે આગળ આવ્યો? એનું નામ ઈર્ષાળુ. ભાગવતમાં અધિકાર નથી. કોનો અધિકાર છે? નિર્મત્સરાણામ સતામ. તમે સારા છો, બધા જ આપણે સારા, પણ ઈર્ષાવાળા તો ખરા કે નહીં? ઈર્ષાવાળા નહીં. પેલા નાના નાના છોકરાને પૂછજો ને, તું સિનેમા પહેલો જોઈ આવ્યો? કઈ જોઈ આવ્યો? અરે હું રહી ગયો. પહેલા શોમાં ટિકિટ લેવાની, એમાંય હરીફાઈ. જેટલા રૂપિયા થાય. કોના બાપની દિવાળી? ખર્ચવાના કોને? બાપને ને. પણ હરીફાઈ. કારણ પેલો જોઈ આવ્યો તો સહન ન થયું માટે હરીફાઈ. મારે ઘરે ટીવી છે ને પાછો વિડીયો છે. હા, અને હવે તો કંઈક બીજું નીકળ્યું હોય તો એ છે. શું નીકળ્યું ખબર નથી આપણને કાંઈ. હા, શું? હા, વિડીયો સીડી એટલે શું હોય? જવા દો આપણે શું લેવા દેવા. પણ એ વિડીયો આ ધંધો એમનો છે એટલે કે જે વિડીયો સીડી નીકળ્યો છે બહુ સારું. તો થાય આપણને, પેલો ટીવી લાવ્યો, પેલો વિડીયો લાવ્યો, પેલો સીડી લાવ્યો. વાંદરને ચડવા માટેની સીડી. સીડી એને કહેવાય. પેલા વાંદરને આપી દો સીડી તો ચડ્યા કરે ને ઉતર્યા કરે, એમ મનમાં થયા કરે. પેલો લાવ્યો ને હું રહી ગયો. મોટાઈ માટે લઈને વસાવ્યું. શું કહેવાય? ઈર્ષા. ઈર્ષા માટે એક સરસ શબ્દ ગુજરાતી છે. કયો? અદેખાઈ. સમજી ગયા? અદેખાઈ. આવી છે પણ દેખાય નહીં, એનું નામ અદેખાઈ. ભયંકર ભયંકર ખાઈ એનું નામ અદેખાઈ. પર્વતની ખાઈમાં પડી જઈએ ને તો કોઈક પર્વત ખેડૂ આવે તો આપણને બહાર કાઢે, હાડકા ભાગ્યા હોય તો હોસ્પિટલમાં મોકલી આપે, સીધા થવાય. બીજી ખાઈ મૂર્ખાઈ. મૂર્ખાઈની ખાઈમાં પડી જોયું છે? મૂર્ખાઈની ખાઈમાં પડી જઈએ તો એમાંથી બચાય કોઈ પંડિત મળે ને હાથ પકડીને મૂર્ખાઈમાંથી બહાર કાઢે, ભણાવે, ગ્રંથ ભણાવે. મૂર્ખાઈની ખાઈમાંથી બહાર નીકળાય, પર્વતની ખાઈમાંથી બહાર નીકળાય, પણ અદેખાઈની ખાઈ એમાંથી બહાર જ ના નીકળાય. કારણ એનું નામ જ શું? અદેખાઈ. ન દેખાય. પડ્યો છે પણ ખબર ના પડે કે હું અદેખાઈ કરું છું. ખબર પડે? પેલી બેને આવું પહેર્યું તો હું ક્યારે આવું પહેરીશ? શું કહે બેબી? એને તમારી ફેશન શેમાંથી થાય છે? આ અદેખાઈનો નમૂનો નથી. પેલા બેન પહેરે હું રહી ગઈ, બસ પહેરવા માંડવાનું. કારણ ખબર નથી. હા, શું કહેવાય એને? અદેખાઈ. અદેખાઈ ખરી કે નહીં? અરે બધે અદેખાઈ. હા, પેલા એ ભાગવત કથા કરાવી ત્યારે પેડા વેચ્યા હતા, હું બરફી કેમ ના વેચું? શું કહેવાય? અદેખાઈ. દેખાય કઈ? ઉલટો થાય. બહુ ભાવ છે. હો, પેલા તો પેડા જ વેચતા, પેડા ને બરફી બે વેચ્યા. તો પેડા ને બરફી શું કરે વેચ્યા? જો પ્રેમથી વેચ્યા હોય તો બહુ ઉત્તમ. પણ પેલા પેડા વેચ્યા માટે મેં પેડા ને બરફી બે વેચ્યા. શું કહેવાય એને? ઈર્ષા. પેલા આવો મંડપ બાંધ્યો તો હું તો ઉતરતા છીએ કે અમે એથી વધારે સારો મંડપ બાંધવાના. શું કહેવાય? ઈર્ષા.
ના ના અદેખાય. દેખાય કઈ ઉલટું લાગે કેટલો ભાવવાળો છે, કેટલો સરસ મંડપ બાંધ્યો, રાજી રાજી થઈ જાય બધા. કેમ? ઓહો, પહેલાં તો કથામાં 50 લાખ ભેગા કર્યા હતા. તમે કેટલા ભેગા કર્યા? આ આપણે રહી ગયા 50 લાખ વગર, તો આપણે 60 લાખ ભેગા કરો. શું થયું? આ અદેખાય. કોઈનો ભાગવતમાં અધિકાર નથી. હા, કોનો ધર્મ કહેલો છે? નિર્મત્સરાણામ સતામ. હા હા હા, પેલાના આટલા અનુયાયીઓ મારા રહી ગયા. શું બની ગયું? અદેખાય. ઉપરથી સારા દેખાવાય પણ સારા રહેવાય નહીં, એ અદેખાય. હા, અને દેખાય નહીં છતાં આવી ગઈ, એનામાં દેખાય. પડ્યા પણ નીકળાયું નહીં, એનામાં દેખાય. કોના ધર્મો ભાગવતમાં કહેલા છે? નિર્મત્સરાણામ સતામ. ઈર્ષ્યા વગરના સત્પુરુષોના ધર્મો કયા છે? મોટા મોટા ઋષિઓ પણ ઈર્ષ્યાથી તો બચતા નથી. હા, તમે ધ્યાનથી જરા કથાઓ જોશો ને ભાગવતમાં પણ, તો દેખાશે ઋષિઓમાં પણ ઈર્ષ્યા આવી જાય, રાજાઓમાં પણ ઈર્ષ્યા આવી જાય, અને ભક્તોમાં પણ ઈર્ષ્યા તો આવી જાય. હા, ખબર ન પડે, દેખાય નહીં, ત્યાં સુધી ભાગવત ધર્મ આપણો નહીં. જ્યારે કોઈની ઉન્નતિને સહન કરી શકાતી હોય, કોઈનું સારું જોઈને અંતઃકરણ રાજી થતું હોય, આપણને એવું મેળવવાનું મન ન થાય. હા હા, ભગવાન મેળવવાનું જરૂર મન થાય. હા, પણ અદેખાય ન થાય. પેલો આગળ રહી ગયો, પાછળ રહી ગયો, એનો ક્લેશ કે દ્વેષ મનમાં આવે, લેશ આવે નહીં. એટલે નિર્મત્સર થયા. અને નિર્મત્સર થયા. હવે તમે સન્માર્ગે છો, તો આ તમારો ધર્મ અહીંયા કહેલો છે. આનું નામ નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં શું કહ્યું છે? વિષય દર્શન કરાવે છે. કોનો અધિકાર છે? અધિકાર દર્શન કરાવે છે. જ્યાં સુધી અદેખાઈ વગરના ન થવાય, ત્યાં સુધી સારા કહેવડાવવા છતાં, સારા લોકો કહે છે છતાં, સારા પોતાને માનીએ છે છતાં, કદાચ સારા છીએ છતાં, ભાગવતમાં આપણા ધર્મો નથી, આપણો અધિકાર નથી. નિર્મત્સરાણામ સતામ. અધિકારી બતાવ્યા. વેદ્યમ વાસ્તવમ વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શું કહેલું છે આ ભાગવતમાં? વેદ્ય વસ્તુ જાણવા જેવી. જાણવા જેવું શું? 5 પદાર્થો મહાપ્રભુજીના મતમાં જાણવા જેવા. કયા 5? ચોરી કરવાની છૂટ. કયા 5? હા, ચોરી કરવાની છૂટ. તમને રસાસ્વાદ ખોલીને જોઈ શકો છો. બતાવો કયા 5? કેમ બેબી બેન? ક્યાં શું લખેલું છે ખબર ના પડે, પાના ફેરવી ફેરવીને દમ નીકળી જાય એટલે શું કરવાનું? વાંચું કેમ કહેવાય? કયા 5 પદાર્થો જાણવા યોગ્ય છે? વેદ્યમ. દુનિયામાં બધું જાણવા યોગ્ય નહીં. આજ તો સવારમાં ઉઠીને છાપું જોવાનું મન થઈ જાય. હા, કારગિલમાં શું થયું, ક્રિકેટમાં શું થયું, આ બધું જાણવા યોગ્ય નથી. ધ્યાન રાખજો. હા, દેશ તરીકે આપણને જરૂર સ્વાભિમાન એમાં હોઈ શકે છે, હોવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ એ વેદ્ય પદાર્થમાં ન આવે, એ સમાચારમાં આવે. 5 પદાર્થો જાણવા યોગ્ય છે. અરે વાહ, લો તમને જડી ગયા 5 યજ્ઞ જાણવા યોગ્ય છે, કાલ જાણવા યોગ્ય છે, પછી બ્રહ્મ જાણવા યોગ્ય છે, પછી પુરુષ જાણવા યોગ્ય છે, પછી અને બધાનું મૂળ વાસ્તવ સ્વરૂપ ભગવાન જાણવા યોગ્ય છે. ફરી કયા કયા 5 કયા? બેન બોલી જા, કયા 5 કયા બેટા? ક્યાં હતા તમે? હાજર હતા કે વાતો કરતા હતા, ડાફોળિયા મારતા હતા? કયા 5 કયા? યજ્ઞ, બ્રહ્મ, કાલ, પુરુષ અને બધાના મૂળરૂપ ભગવાન સ્વયં. બસ 5 જાણવા યોગ્ય છે. આ તમને છાપામાંથી જાણવા મળે કે ટીવીમાંથી કે બેનપણીઓની મિટિંગમાંથી કે કીટી પાર્ટીમાંથી?
શેમાંથી જાણ કે બુફેમાંથી, પશુ ભોજનમાંથી, શેમાંથી કે જાત્રામાંથી, કે મનોરથમાંથી, પાઠમાંથી, જપમાંથી, શેમાંથી મળે? કે દર્શનમાંથી, કે દોડાદોડમાંથી, કે મૌનમાંથી, કે એકવાર જમવાથી, કે ઉપવાસ કરવાથી? શેમાંથી જાણવા મળે? કેવલ ભાગવતમાંથી. ક્યાંયથી આ વેદ્ય પુરુષ નહીં જાણવા મળે. વેદ્ય 5 ગણાવ્યા. એ જાણવા યોગ્ય છે. એ દિશામાં કંઈક પ્રયત્ન કરો. બીજું વેદ્યમ, અને જે વેદ્ય હોય ને, લાગતું હોય ને, પાછું વાસ્તવ હોવું જોઈએ. વ્યાસની પ્રતિજ્ઞા છે વાસ્તવમ વસ્તુ. અહીંયા મેં રિયાલિટી જે છે તે જ કહી છે, વાસ્તવિકતા કહી છે. કોઈ કાલ્પનિક વાતો, કોઈ આનુમાનિક વાતો મેં નથી કહી. આ ભાગવતનો વિષય બતાવે છે. શું કહેલું છે ભાગવતમાં? જાણવા યોગ્ય વસ્તુ કહેલી છે. દુનિયામાં તમને જે જાણવા લાયક હોય ને, એ બધું કોઈ વાસ્તવ ન હોય. અવિદ્યાથી ઊભું કરેલું હોય, અહંતા ને મમતા વાળું. તો પારકાના ઘરમાં શું થયું એ જાણવા યોગ્ય મહત્વની વસ્તુ ખરું ને? ના, 5 પદાર્થો જ જાણવા યોગ્ય છે. પ્રયત્ન એને માટે કરો. અને બીજું જાણવા યોગ્ય કેવું હોવું જોઈએ? વાસ્તવમ વસ્તુ. એ વાસ્તવ વસ્તુ હોવી જોઈએ, કાલ્પનિક નહીં, અવિદ્યાજન્ય નહીં, માયાજન્ય નહીં. વાસ્તવ વસ્તુ બ્રહ્મ સંબંધવાળી હોવી જોઈએ, કૃષ્ણ સંબંધવાળી હોવી જોઈએ. પછી શું કહે છે આગળ? અત્ર શબ્દનો અહીં ભાગવતમાં કહેલું છે, એવો અર્થ થાય. પછી શિવદમ. હવે કેટલીક વસ્તુ વેદ્ય પણ તમને લાગતી હોય, કેટલીક વાસ્તવ લાગતી હોય, પણ કલ્યાણપ્રદ છે. શિવદમ, શિવ એટલે કલ્યાણ. કલ્યાણનું દાન કરે શિવદ. શિવદ છે. શિવ તો હોઈ શકે, શિવને આપનાર કોણ છે? આ લોકો કે છે વૈષ્ણવ શિવ શબ્દ ના બોલે, અને લો ભાગવતમાં શિવદમ. આ બધી ભ્રમણાઓ ભેગી થઈ બધાને. કાલે પણ બતાવ્યું હતું ને, આદર કરવામાં કોઈ અન્યાશય ન થાય. અપેક્ષા રાખો ને ભય રાખો તો અન્યાશય જરૂર લાગે. બાકી મહાદેવજી ભગવત ભક્ત છે ને, આદર કરો ને તો એમાં કોઈ દોષ નથી. એ તો આવશ્યકતા છે, એ વિવેક છે. પણ ભય લાગે ને અપેક્ષા રાખો તો જરૂર અન્યાશય લાગે, દોષ લાગે. બાકી શિવદમ, શિવજી શિવદ છે એવું નથી કહ્યું અહીંયા. શિવદ કોણ છે? કલ્યાણપ્રદ. કોણ? ભાગવતમાં જે કહેલ છે તે વાસ્તવ વસ્તુ કલ્યાણપ્રદ છે. અર્થ બરાબર સમજો. બીજી કોઈ વસ્તુ તમારા માટે કલ્યાણપ્રદ નથી. ઘણા કે મારે ત્યાં જમણી સૂંઢવાળો શંખ છે, કલ્યાણપ્રદ ગણાય. ઘણા કે મારી પાસે જમણી સૂંઢવાળા ગણપતિ છે, આંકડાના મૂલમાંથી બનેલા, કલ્યાણપ્રદ કહેવાય. ઘણા કે મારે ત્યાં બાપ દાદાના રાખેલા, પૂજામાં રાખેલા સિક્કાઓ છે, કલ્યાણપ્રદ કહેવાય. અમારું બહુ કલ્યાણ થાય છે. ઘણા કે આ હીરો અમારા બાપ દાદાના વખતથી પહેરીએ છીએ, બહુ કલ્યાણવાળો છે. અમારે તો શુકનયાળ છે. ખરેખર શુકન શબ્દ નથી, શકુન શબ્દ છે. બધા શુકન જ કહેતા હોય, શુકન જોઈને સંચર જોરેની જેમ. બાકી ખરેખર શકુન કહેવાય. પણ આ બધી વસ્તુઓ જે આ પરંપરાગત ચાલી આવેલી, એ તમને કલ્યાણપ્રદ લાગતી હોય, ભાગવતકાર કહે છે કશું જ તમારું એ કલ્યાણ નહીં કરે. કલ્યાણ કરનારી વસ્તુ તો અહીં ભાગવતમાં કહેલી છે તે જ છે. કોણ? ભાગવતમાં કોણ કહેલા છે? વેદ્ય. વાસ્તવ વસ્તુ જે કલ્યાણપ્રદ છે તે, એનું નામ દશલીલા વિશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ. સમજાયું? દશલીલા વિશિષ્ટ ભગવાન કૃષ્ણ આ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા છે. એ શિવદ છે, એ કલ્યાણપ્રદ છે. અને એથી આગળ તાપત્રયો મૂલનમ. ત્રણેય તાપ, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, એને મૂળમાંથી ઉખાડી નાખે એવી વસ્તુ અહીંયા કહેલી છે.
અરે સાંખ્યાદિ શાસ્ત્રોએ તાપત્રયાભિઘાતાય જિજ્ઞાસા તદભિઘાત કે હેતવ આ સાંખ્યકારિકામાં બતાવ્યું ઈશ્વર કૃષ્ણે. અને કહે છે કે માણસ સંતાપથી બિચારો ત્રાસેલો પોતાના દુઃખોને દૂર કરવા મથતો હોય, કેમ દુઃખો દૂર થાય? જો જિજ્ઞાસા હોય એના નાશ કરવામાં, તો અમે એને શાસ્ત્ર બતાવીએ, સાંખ્ય બતાવ્યું. અને અહીંયા તો કહે છે સાંખ્યથી કદાચ તમારા દુઃખો દૂર થતા હોય તો હું કરતા નથી, હું ભોગતા નથી, હું નથી, મારું નથી, આટલી એક સ્વરૂપ સ્થિતિ તમને મળી જાય. એમાં કેટલા દુઃખો દૂર થાય. જ્યાં સુધી પેલી ભાવના, માન્યતા તમારી ટકી રહે ત્યાં સુધી લાગે કશું દુઃખી નથી, હું બ્રહ્મ છું, હું આત્મ સ્વરૂપ છું. બાકી તો ભૂખ લાગે એટલે પેટમાં લાઈ બળવા જ માંડે. હા, અને એ વખતે પેલું બ્રહ્મ સ્વરૂપ ક્યાં જતું રહે ખબર ના પડે. હા, સમજાય વાત? એટલે જાજુ ટકે નહીં, ઉન્મૂલન ન થાય, મૂળમાંથી પેલા સંતાપ ચાલ્યા ન જાય. અને જો ભાગવત સેવશો તો તાપત્રયોન્મૂલનમ. વ્યાસે કહ્યું નહીં કે તમારું કયું દુઃખ છે. આધિભૌતિક છે એટલે કોઈ પ્રાણી સંબંધી, મહાભૂતો સંબંધી, શરીર સંબંધી, ઇન્દ્રિયો સંબંધી ચાલ્યું જશે. આધ્યાત્મિકમાં ઇન્દ્રિય સંબંધી, અંતઃકરણ સંબંધી બધા દુઃખો ચાલ્યા જશે. કયા છે કશું પૂછવાની જરૂર નથી. ત્રીજું આધિદૈવિક, દૈવ સંબંધી, પ્રારબ્ધ સંબંધી, આકાશ સંબંધી જેટલા પણ દુઃખો હશે એ બધાય ચાલ્યા જશે. શેનાથી ચાલ્યા જશે? નહીં, ઉન્મૂલનમ. એ દુઃખના મૂળ હશે, મનમાં ઊંડા ઊંડા ઉતરી ગયેલા એ મૂળ પણ ઉખડી જશે. જેમ દામોદર લીલામાં ભગવાને પેલા સાદળના ઝાડ મૂળ સાથે ઉખાડી નાખ્યા ને, એમને ટેવ છે. હા, મૂળ સાથે જ ઉખાડી નાખવાની. જેને ઉખાડી નાખે ને મૂળ સાથે ઉખાડી નાખે, ફરીથી ભોગવવું ના પડે. એમ દુનિયાભરના સાધનોથી દુઃખો દૂર થાય ખરા, પણ પછી પાછા આવે ખરા. કાલ કર્મને કારણે, સ્વભાવને પણ કારણે, ભગવદ ઈચ્છાને કારણે, પોતાના જ્ઞાનને કારણે પાછા દુઃખો આવે. એક નહીં તો બીજા સ્વરૂપમાં આવે. પણ જો ભગવાને અને ભાગવતે દુઃખો દૂર કર્યા હોય તો કેવી રીતે દૂર થાય? ભગવાન અને ભાગવત તાપત્રયોન્મૂલનમ, ત્રણેય સંતાપને મૂળમાંથી ઉખાડીને ફેંકી દે. હવે મૂળમાંથી ઉખેડેલા ઝાડ કે છોડ ફરી ઉગે ખરા? તો ત્રણ સંતાપ મૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે ભાગવત. પછી સંતાપ તમને સતાવશે ક્યારેય નહીં. સંતાપ આવશે જ નહીં ને સતાવવાનો પ્રશ્ન જ ક્યાં આવવાનો છે? તાપત્રયોન્મૂલનમ. હવે ભાગવતનો સાચો મહિમા, ભાગવતનું સાચું ફલ હવે બતાવે છે. કર્તા બતાવ્યો, ભાગવતનો વિષય બતાવ્યો, અને હવે ભાગવતનું ફલ નિરૂપણ કરે છે. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે, પાછો કર્તાય બતાવ્યો. મહામુનિકૃતે એટલે વ્યાસે રચેલું નથી, હા, સમાધિમાં નિહાળેલું છે. પણ સામાન્યને કર્તૃત્વ કહેવાય, દર્શન કરીને પ્રગટ કર્યું માટે. અને એટલા માટે મહામુનિ, સામાન્ય મુનિ નહીં, હા, મહામુનિ. તો વ્યાસજી પોતાને માટે મહામુનિ શબ્દ વાપરે કે ના મારે? પોતે જ પોતાને માટે પૂજ્ય લખાય કે ન લખાય? લખવું એ તો સામાન્ય વિવેક છે, પણ પોતે પોતાને માટે લખાય? પૂજ્ય રમણભાઈ આવશે, આપણું નામ રમણભાઈ હોય તો આપણે પૂજ્ય રમણભાઈ પોતાની મેળે લખીએ? અરે પૂજ્ય લખવાની વાત તો છોડો, પોતાના નામની આગળ શ્રી પણ પોતાની મેળે લખાય? બરાબર, પણ સાથે ન લખાય. એક વિવેક છે, એક નમ્રતા છે. તો મહર્ષિ વ્યાસ જેવા જ્ઞાનાવતાર એ ભૂલ કરે, પોતાને મહામુનિ કહી દે? સુખદેવજી મુનિ, મુનિમાન તોસ્મી. સુખદેવજી મુનિ છે અને વ્યાસજી કોણ છે? મહામુનિ કૃતે. ભાગવતની કથા કરનારા સુખદેવજી એ તો પછીથી ગુરુના મુનિ ગુરુના ભાગવત ભણ્યા પછી થયા. હા, પણ ભાગવત ભણતા પહેલા કોણ હતા? મુનિ હતા ને. યમ પ્રવ્રજંતમમાં તો મુનિમાન તોસ્મી, એ તો મુનિ છે. સમજાય ગઈ વાત? અને જો સુખદેવજી મુનિ છે
એ તો ભણાવેલું ભણીને બોલ્યા પોપટ છે ને, પણ હા સમર્થ છે, શિવા અવતાર છે એક મત, અને સાક્ષાત નંદન પધાર્યા છે સુખદેવજીના રૂપમાં, એ મહાપ્રભુજીનો બીજો મત. અને એટલા માટે સુખદેવજી છતાંય મુનિ કહ્યા, અને વ્યાસજી કોણ? સાચું કહેજો, ભણનારની મહત્તા હોય કે ભણાવનારની મહત્તા? કોની? હાજી, ભણાવનારની કે ભણનારની? બસ વિચાર કરશો તો દેખાશે મહત્તા કોની હોય. સારું, ભણાવનાર તો હોય પણ ભણનાર ના મળે તો શું કરે બિચારો? તો સાચું કહેજો, ભણાવનારનું ભણેલું કે ભણાવવાનું ત્યારે સફળ થાય કે જ્યારે કોઈ ભણનાર મળે. હા, પણ ભણવું હોય કોઈને, બહુ તીવ્ર ઈચ્છા હોય, પણ કોઈ ભણાવનાર ન મળે તો મહત્તા કોની? ભણનારની કે ભણાવનારની? હે? અચ્છા, તમે વચગાળાનો રસ્તો કાઢ્યો. સાપ મરે ની લાકડી ભાગે નહીં, બેયની કોને એટલે આપણે પાર આવે. બેયની મહત્તા. અને તો વ્યાસ મહર્ષિજીએ મહામુનિ કૃતે, સુખદેવજી માટે મહામુનિ શબ્દ નહોતો વાપર્યો. કોને માટે વાપર્યો? પોતાને માટે. વપરાય કે ના વપરાય? ડાક્ટર સાહેબ, પોતાને માટે હું અમુક વિષયનો નિષ્ણાત છું, બોલતા કેવું લાગે? જરા સંકોચ સજ્જનને તો થાય. હા, ધૃષ્ટતા છે એમ બોલવું એ તો ખરેખર તો. હા, પોતાની મહત્તા પોતાને મોઢે કહેવી એ ધૃષ્ટતા કહેવાય, પણ બીજાના મોઢે મહત્તા ગવડાવવી એ તો મહાધૃષ્ટતા કહેવાય. કે પડદા પાછળ રહેવાનું અને પોતાની મોટાઈ લોકો પાસે ગવડાવવાની. અયુક્ત છે, અયુક્ત છે. તો વ્યાસજીએ શું કર્યું? આ પડદા પાછળ નહીં તો પડદાથી આગળ આવીને કહે છે હું તો મહામુનિ છું, મહામુનિ કૃતે. આ યોગ્ય કે અયોગ્ય કહેવાય ડાક્ટર સાહેબ? બોલો. મહામુનિ કૃતે. પણ ધ્યાન રાખજો, મહર્ષિ વ્યાસે પોતાને મહામુનિ નથી કહ્યા, કારણ કે ભાગવત વ્યાસનું સમાધિ દર્શન છે. આદિથી અંત સુધી કે વચ્ચેલો ભાગ? તમને ખબર છે ને, વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યું, શબ્દો સમાધિમાં જડ્યા. તો મંગલાચરણથી લઈને અંતવાક્ય સુધીમાં, આદિથી ભાગવતના પહેલા અક્ષરથી લઈને છેલ્લા અક્ષર સુધી વ્યાસે બધું સમાધિમાં નિહાળ્યું છે, અનુક્રમ માત્ર કર્યો છે. તો પહેલો શ્લોક ને બીજો શ્લોક ને ત્રીજો શ્લોક ને બધા 18,000 શ્લોક શેમાં મળ્યા છે એમને? સમાધિમાં. તો વ્યાસજીએ પોતાને મહામુનિ કહ્યા છે કે સમાધિમાં નિહાળ્યું છે? કોઈ આત્મશ્લાઘાનો દોષ છે વ્યાસને? મહામુનિ છે, સમાધિમાં જોયું, મહામુનિ પોતાના માટે શબ્દ વપરાયો હતો. વ્યાસજી કહ્યું મહામુનિ કૃતે. શા માટે મહામુનિ? મનન કરે તે મુનિ. અથવા વીતરાગ ભય ક્રોધ સ્થિત ધર્મને રુચ્યતે. જેના રાગ દ્વેષ નીકળી ગયા છે, ભય ક્રોધ નીકળી ગયા છે, એના મુનિ. બસ મુનિ ત્યાં પૂરો થઈ ગયો. મહામુનિ કોણ? જેણે સમાધિમાં ભગવાનનું દર્શન કર્યું એના મહામુનિ. આ વ્યાસનાથની વાત હતી. સમાધિમાં વ્યાસે ઘણી સમાધિ કરી હતી, મંત્રો દેખાયા હતા, વિભાગો કર્યા વેદના, અને તોય વેદના મનની શમી નહોતી. ભગવાનની આજ્ઞાથી સમાધિ કરીને ભગવાનનું દર્શન કર્યું. બસ આ ભગવાનનું દર્શન કર્યું એ મહત્તા હતી. માટે ભગવાનનું દર્શન કરનારા મહામુનિ કૃતે. તો મહામુનિ શબ્દથી વ્યાસજીએ પોતાની પ્રશંસા કરી છે કે પ્રભુની. પ્રભુએ મને દર્શન આપ્યું, મોટો બનાવ્યો, તો મહામુનિ કૃતે. નહીતર પૃથ્વીરાજાએ કહી રાખ્યું છે, હા, સત્યોત્તમ શ્લોક ગુણાનુવાદે. માજી ક્યાં મળશે આ શ્લોક? પૃથુચરિતમાં. પૃથુચરિત ક્યાં આવે? 4થા સ્કંદમાં. કયા અધ્યાયથી શરૂ થાય? 15મા અધ્યાયમાં જુઓ. કેટલું સરસ પૃથુ કે છે. જ્યારે બંદીજનો એની સ્તુતિ કરવા આવ્યા
નાલમ વયંતે મહિમાનુવર્ણને યો દેવ વર્યો વતતાર માયયા. ત્યારે પૃથ્વીરાજા કહેતા હતા, સત્યોત્તમ શ્લોક ગુણાનુવાદે જુગુપ્સે તન્ના. કેટલું જલ્દી તમને બધાને જડી જાય છે, ધન્યવાદ છે. હા, ક્યાં છે આ શ્લોક? 202 હું શું કરું? હું તો ગ્રંથ વગરનો છું. હા, 15મો અધ્યાય ને 23મો શ્લોક. કેટલું સરસ છે કહો. સત્યોત્તમ શ્લોક ગુણાનુવાદે. ભગવાનના ગુણાનુવાદ કરવાના હોય ત્યારે એ ભગવાનના ગુણાનુવાદ છોડીને સભ્ય પુરુષો જુગુપ્સિતની સ્તુતિ કરતા નથી, એના વખાણ નથી કરતા. માણસના વખાણ શું કરવાના હતા? હે, માનપત્ર આપો ને ભાનપત્ર આપો, શું કરવાના હતા? જુગુપ્સિતન્ન સ્તવયંતિ સભ્યા. પોતાના વખાણ, પોતાની સ્તુતિ, પોતાની મહત્તા વધે એવું સાધુ પુરુષો પોતાના હાથે કશું કરતાય નથી ને કરાવતાય નથી. હા, સભ્યા, સભ્ય હોય ને માટે. બાકી જે કરાવે એને સભ્યમાં નથી ગણતા. હા, ન સ્તવયંતિ સભ્યા. તો વ્યાસ સભ્ય ખરા કે નહીં? એ પોતાના વખાણ કરે કે કરાવડાવે? અને આ તો કરાવડાવે સીધા સીધા મહામુનિ કૃતે. મહામુનિ પોતાને કહી દે છે, તો શું જુગુપ્સિત છે વ્યાસ? ના. સમજાવ્યું સાથી? મહામુનિ કૃતે કહ્યું. વ્યાસે પોતાનો શબ્દ નથી વાપર્યો. સમાધિમાં જે દર્શન કર્યું, સમાધિમાં જે જોયું, એને વર્ણન કરવાના શબ્દો પણ સમાધિમાં મળ્યા. અને એમાં સમાધિમાં જ આ જોયું મહામુનિ કૃતે એટલે છે તેવું બોલ્યા. મહામુનિ કૃતે એટલે વાસ્તવ દર્શન છે, આત્મશ્લાઘા નથી, પોતાની પ્રશંસા નથી, પોતાની મહત્તા વ્યાસ નથી કરતા. અને આ મહામુનિકૃત જો ભાગવત તમને મળે ને તો કેમવા પરૈ, તો બીજાઓથી તમારે શું પ્રયોજન? જો આ પરમ ધર્મ વાળું સત્પુરુષોના, ઈર્ષા વગરના સત્પુરુષોના ધર્મ છે તેવું વેદ્ય વાસ્તવ શિવદ વસ્તુ વાળું તાપત્રયોન્મૂલન કરનારું શ્રીમદ ભાગવત તમને મળી જાય તો કિંવા પરૈ, બીજાથી તમારે શું પ્રયોજન? બીજું સાંભળો તોય શું, ના સાંભળો તોય શું? બીજું ભણો તોય શું અને ન ભણો તોય શું? બીજું વાંચો તોય શું, ન વાંચો તોય શું? બીજું વિચારો તોય શું, ન વિચારો તોય શું? બીજામાં શું શું આવે? કિંવા પરૈ. જો તમને આ ભાગવત મળ્યું તો તમારે બીજાથી શું પ્રયોજન? બીજામાં શું આવે? વેપાર ધંધા. કિંવા પરૈ. સુખના સાધનો, સગવડો, ધર્મ, અન્ય ગ્રંથો, આ બધું નિરાશ કર્યો વ્યાસે. કિંવા પરૈ. હવે તમારે બીજાથી શું પ્રયોજન? અને વાવ શબ્દ અનાદરમાં છે. હા, તુચ્છ છે બધી વસ્તુ. જો તમને ભાગવત મળી ગયું હોય તો. મળ્યું છે? હે, મહામુનિ પછી કૃતે છે ને માજી, મહામુનિ કૃતે છે. સુખદેવજી કરેલું નથી. સમજાય છે વાત? તમને ભાગવત મળે પછી તમારે સારી સારી સાડીઓથી શું પ્રયોજન? સમજાય ગઈ વાત? તમને ભાગવત મળે પછી તમારે વેપાર ધંધા વિકસાવવાથી શું પ્રયોજન? ભગવાન મળી જવાના છે, શાંતિ મળી જવાની છે, સુખ મળી જવાનું છે. હા, સગવડ કદાચ વધશે, સગવડ કદાચ મળી જશે, પણ એથી શું મળશે? કિંવા પરૈ. જો સાચા અર્થમાં ભાગવત મળ્યું છે, સાચા અર્થમાં ભાગવતમાંથી ભગવાન સમજાયા છે, તો કિંવા પરૈ. ભાગવત સિવાયના બધા પર. સમજી ગયા? તો પારખાથી શું પ્રયોજન? જેમ તમને તમારો છોકરો સારો મળ્યો હોય તો તમારે બીજા છોકરાઓથી શું પ્રયોજન હોય? જેમ તમને પતિ સારો મળ્યો હોય તો બીજાના પતિથી શું પ્રયોજન? જેમ પત્ની સારા મળે તમારે બીજાનું શું પ્રયોજન?
સમજાઈ ગઈ વાત? જેમ તમને રહેવા માટે મકાન સારું મળી ગયું હોય તો પછી બીજાથી તમારે શું પ્રયોજન? સમજાય ગઈ? જેમ તમને આવક, તમારો ખર્ચો નભે એટલી પૂરતી મળી ગઈ હોય તો તમારે બીજાથી શું પ્રયોજન? હવે સમજાઈ ગયું? એમ તમને શ્રીમદ ભાગવત મળ્યું છે, હવે તમારે બીજાથી શું પ્રયોજન? છૂટી ગયું ને બધું? કેવા પરે છોડવાનું કશું નથી, પણ મનમાંથી બધું આસક્તિ નીકળી જશે, અપેક્ષાઓ નીકળી જશે. મારે શું પ્રયોજન? મને તો ભાગવત મળ્યું છે. એ માતાજી કિંવા પરે, પર એટલે ભાગવતના સંબંધ વગરના બધા. કિંવા, હવે સમજાઈ ગયું? કિંવા પરે, જો તમે વ્યાકરણ ભણતા તો વ્યાકરણથી શું પ્રયોજન? પણ હા, વ્યાકરણ જો ભાગવત સમજવા ભણતા હો ને તે ભાગવતનું અંગ બની ગયું, માટે પ્રયોજન ખરું. હા, જો તમે વેદાંત ભણતા હો પણ માત્ર વેદાંત માટે ભણતા હો તો તમારે એનાથી શું પ્રયોજન? પણ એ વેદાંત જો ભાગવત સમજવા ભણતા હો તો જરૂરી છે એનું પ્રયોજન. ભાગવત સંબંધી કે ભાગવતના સંબંધે જે કંઈ કરો એ બધું ભગવત કાર્ય થઈ જશે, ભાગવત કાર્ય થઈ જશે. અને એટલા માટે બધાથી પ્રયોજન. હા, પણ ભાગવતના સંબંધવાળું ન હોય એ બધું પર. હવે સમજાઈ ગયું? તો ભાગવતના સંબંધ રહિતથી શું પ્રયોજન? લૌકિક હેતુઓથી શું પ્રયોજન? પારલૌકિક હેતુઓથી શું પ્રયોજન? કેવા પરઈ. અરે ભાઈ, તમારા ભાગવતમાં એવું શું મળી જાય છે કે અમારું બધું પ્રયોજન છૂટી જાય, બધાની અપેક્ષા છૂટી જાય. એટલે કે ઈશ્વર સદ્યો હૃદય અવરુદ્ધ્યતે અત્ર. અત્ર એટલે શ્રીમદ ભાગવતે વગર વિલંબે અહીંયા ઈશ્વર હૃદયમાં રોકી રાખવામાં આવે છે. અર્થ આવો છે. હા, અવરુદ્ધ્યતે રોકાઈ જાય છે એવું નહીં, રોકી લેવામાં આવે છે, રોકી રાખવામાં આવે છે. ઈશ્વર સામાન્ય વ્યક્તિને નથી રોકવામાં આવતી. એક વ્યક્તિ આપણે ઘરે આવે, તમને એ વ્યક્તિ ગમી જાય, તમે રોકવાનો પ્રયત્ન કરો, રોકાય કે ન રોકાય? રોકાય? હાજી, શું થયું? હા, અચ્છા, આ બેન એવું કહે છે કે સામો માણસ તો આપણને ગમી જાય, પણ આપણે સામા માણસને ગમવા જોઈએ ને. સારું, ગમી ગયા એટલે શું રોકાઈ જાય? એટલે પેલા નંદ બાબાએ કહ્યું, વસુદેવજીએ કહ્યું, નૈ 10મો સ્કંદ 5મો અધ્યાય, નૈકત્ર પ્રિય સંવાસ સુહૃદામ ચિત્રકર્મણા. પ્રિયજન હોય, સ્નેહથી હૃદય મળી ગયું હોય તો પણ ચિત્રકર્મણા, દરેકનું કર્તવ્ય જુદું જુદું છે, વિચિત્ર છે, તો પોતપોતાના કામમાં સૌને જવું જ પડે. અને નૈકત્ર પ્રિય સંવાસ, સાથે રહેવાનું સંભવે નહીં, સુહૃદ હોવા છતાંય સંભવે નહીં. લો, તો એક સામાન્ય માણસ પણ એના કામમાં હોય, આપણને એ ગમી ગયો ને આપણે એને ગમી ગયા, પરસ્પર ગમી જવા છતાં રહી જાય? કેમ ના રહી જાય? તમારા બહેનપણીઓ, તમારા મિત્રો યાદ કરજો ને, તમારા ગુરુજનો, તમારા પ્રિયજનો યાદ કરજો ને. અરે તમારા પતિઓ જ યાદ કરજો. નોકરી ધંધો કરતા હોય તો તમે એમને અણગમતા કે ગમતા? ધંધો બંધ કરીને રોકાઈ જાય કે ના રોકાઈ જાય? બંધ કરી દે કે નહીં ધંધો? કેમ ભાઈ, શું લાગે છે તમને? બધા ધંધો બંધ કરીને રહી જાઓ? ન એકત્ર પ્રિય સંવાસ, પ્રિયતાય છે, ગમે છે, અને છતાં પણ સાથે રહેવાનું સંભવતું હંમેશા માટે નથી. કેમ? ચિત્રકર્મણા, પોતપોતાના કામ છે, કામમાં જવું પડે કે નહીં જવું પડે? સારું, માનો બહુ પ્રેમાળ પતિ પત્ની છે, પેલા પત્નીને પતિ ગમે ને પતિને પત્ની ગમે, બે એકબીજાનું મોઢું જોઈને બેસી રહે, 24 કલાકથી બહાર ન જાય તો સાચું કહેજો, તમને કંટાળો આવે કે ના આવે? તમારા જ વરની કલ્પના કરજો, તમારી સામે 24 કલાક બેસી રહે તો શું થાય? કેવું પડે થોડુંક બહાર તો જઈ આવ. હે? અને એ ના જાય તો છોકરી કહે આપણે જ જઈએ. 24 કલાક બેસી રહેવાનું
એ તો ભગવાનને પરવડે યાર, અને દ્વારકાવાળા મહારાણીઓને પરવડે જેના ઘરમાં ભગવાન ક્યારેય દૂર જતા જ નથી, 24 કલાક સામે ને સામે. હા, એમને કંટાળો ના આવે, બાકી તો કંટાળો આવે. નૈકત્ર પ્રિય સંવાસ સુરધામ ચિત્રકર્મણા. સમજાઈ વાત? અને એટલા માટે સામાન્ય માણસ હોય તો પણ પોતાના કામથી પરસ્પર ગમવા છતાંય રોકાઈ ન શકે, રહી ન જાય. હા, અને બહુ આગ્રહ કરો તો ફરી આવીશ હવે એમ કહીને જતો રહે. હા, ખરું ને કે રહી જાય? કોઈ રહે નહીં. હવે સામાન્ય માણસ જો રહે નહીં તો ઈશ્વર રહી જાય. એને કામ ખરું કે નહીં? આપણે 1-2 કામ હશે, ઈશ્વરને કેટલા કામ? હે, ઈશ્વરને કેટલા કામ હશે? તમે ભાગવત ભણેલા છો ને, કહો છો ઈશ્વરના કેટલા કામ? કેટલા કામ? તમે ઈશ્વરને ઓળખતા હો તો કહો ને કેટલા કામ? તમારે ઓળખીતા હોય તો કહી શકો કે આટલા કામ ભાઈ કરે છે કે બેન કરે છે, પણ તમે ઈશ્વરને ઓળખો છો? ભાગવત ભણનારા બધા એમ કહો છો કે ઈશ્વરને નથી ઓળખતા? ઓળખો છો? લો, ભક્તોની ફરમાઈશ. આ ફરમાઈશ કરનારો ભક્ત કહેવાય? બોલો, ભગવાનના કેટલા કામ? હવે ઇનામ આપું, સાચો જવાબ આપો તો. હાજી, અગણિત. બહુ સરસ. કેટલા કામ? શું કહ્યું ડાક્ટર સાહેબ? બોલો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ સિવાય ધંધો જ નથી. તો ઉત્પત્તિ બ્રહ્મા કરે, સ્થિતિ વિષ્ણુ કરે અને લય શંકરજી કરે. ભગવાનને શું કામ આમાં? એ તો કામ સોંપી દીધું છે એમના સેવકોને, ઓફિસરોને, કર્યા કરે. બોલો, ભગવાન ઈશ્વરનું શું કામ? હે, તિલક કરવાનું, લીલા કરવા. હા 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 હા, બહુ પાસે ઉત્તર છે નીતા, જરા વધારે વિચાર કર. હે, લીલા કરવાનો ઇનામ આપવાનું મન તો થઈ ગયું, પણ થોડું કાચું છે હજી. લીલા કરવાનું ચોક્કસ એમનું કામ લીલા કરવાનું. કેટલી કેટલી લીલા? હા હા, વાહ વાહ. 10. તમે ભાગવત ભણો છો, નાના સમજાય. હવે નીતા લાગે શાસ્ત્રાર્થ પ્રકરણ ભણી છે. ધન્યવાદ છે. હા, 10 લીલા વિશિષ્ટો ભગવાન સર્વત્ર સર્વદા ક્રીડતી. અને ભાગવતનો વિષય કોણ છે? વાહ, બહુ સારું, બહુ સારું. હા, ભાગવતનો વિષય કોણ? 10 લીલાવાળા ભગવાન. 10 લીલાવાળા ભગવાન સર્વત્ર સર્વદા વિરાજે છે. તો ભગવાનનો ધંધો શો? અરે એવું ના બોલાય, કામ શું? અને તમે બધા ભાગવત ભણો છો, ભાગવતમાં તો આ જ કહેલું છે ને, 10 લીલા ભગવાનની ગણાવેલી છે ને. અત્ર સર્ગો વિસર્ગશ્ચ. તે કોણ? ઈશ્વર કરે છે ને. તો ઈશ્વરનું કામ શું? લીલા કરવાનું. આપણા 1-2 કામ, અને ઈશ્વરના પાછું અને 10 જ. હા, 10 કામ એ ના હોય. અને એ 10 કામ મૂકીને રોકાય કે ના રોકાય? આપણે 1-2 કામ ના છોડીએ ને એ 10 કામ મૂકીને રોકાય કે ન રોકાય? રોકાય. એ રોકાય કે રોકી લેવામાં આવે છે? અવરુધ્યતે. એને રોકાવું હોય કે ન રોકાવું હોય, રોકવામાં આવે છે. સમજાય વાત? રોકવામાં આવે છે. અવરુધ્યતે. ઈશ્વર અવરુધ્યતે. 10 લીલાવાળા ભગવાન અવરુદ્ધ થઈ જાય. અથવા ઈશ્વરનો બીજો અર્થ શું થાય? ઈશ્વર શબ્દનો બીજો અર્થ શું થાય? ઈશિતુમ શાસિતુમ શીલમ અસ્યેતિ ઈશ્વર. શાસન કરવાનો જેનો સ્વભાવ છે એ ઓર્ડર કરવા વાળો આ તો ભગવાન છે. હવે ઓર્ડર કરવા વાળો તમારું માને કે તમારું મનાવે? શું કરે? જેને આજ્ઞા કરવાની ટેવ છે એ તમારી આજ્ઞા માને કે આજ્ઞા પડાવે એની?
અને છતાં ડાયો ડમરો થઈને બેસી જાય, એ ભાગવતનું સામર્થ્ય છે. ઈશ્વર અવરુદ્ધ્યતે, શાસન કરનારો ભગવાન શાસ્ય બની જાય, આજ્ઞા કરનારો ભગવાન આજ્ઞાને અનુકૂળ બની જાય, આજ્ઞા પાળનારો બની જાય. આ સામર્થ્ય ભાગવત આપે છે. ઈશ્વર, હા, પછી ઈશ્વર એટલે કોણ?